ખાખરા અને થેપલા હેલ્ધી ફૂડ છે કરીને ગુજરાતીઓને મિસકન્સેપ્શન છે. હા મિત્રો, ઇન ડિટેલ બતાવું છું. તમને પણ ખાખરા અને થેપલા ખાવાનું ગમે તો આ વિડીયો જોઈ લેજો અને એને કેમ હેલ્ધી બનાવવાનું કરીને પણ બતાવીશ. વિડીયો સેવ કરી દો અને આવું જ ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ ટિપ્સ સારું ફોલો કરો. વિડીયો સ્ટાર્ટ કરવાની પહેલા જય શ્રી કૃષ્ણ. રિયાલિટીમાં રેગ્યુલર થેપલા યુઝ કરવા ટાણે બહુ જ ઓઇલ યુઝ કરે which will increase its calories. સેકન્ડ થિંગ, થેપલામાં પ્રોટીન બહુ જ ઓછું હોય. અગેન ઇટ્સ અ પ્રોબ્લેમ. સેકન્ડ, ખાખરા બનાવવા ટાણે ઘી યુઝ કરીને ફ્રાય કરે that also increases the calories. અને thick હોય ને અગેન કેલોરીઝ વધારે હોય. તો તમે થોડું ખાશો પેટ પણ ફૂલ નહીં થાય, વેટ લોસ સારું પણ હેલ્પ નહીં થાય. તો કેમ અને હેલ્ધી બનાવવાનું? ફર્સ્ટ થિંગ, થેપલા કુક કરવા ટાણે નોન સ્ટિક તવામાં કુક કરો. 1 to 2 ml ઓઇલ નહીં તો ઘી, બસ. થેપલા બનાવવા ટાણે પાલક યુઝ કરો, વિથ ધેટ સોય ફ્લોર નહીં તો પનીર યુઝ કરો. ત્યારે આ હાઈ પ્રોટીન થઈ જશે. અને ગ્રીક યોગર્ટ સાથે ખાઓ, અગેન હાઈ ઇન પ્રોટીન, બેટર ફોર ડાઇજેશન. કેમ બનાવવાનું કરીને રેસીપી ઓલરેડી રીલ્સ માં છે, ચેક કરો. ખાખરાને ડ્રાય રોસ્ટ કરવાનું અને કેટલું થિન થાય એટલું થિન બનાવવાનું વિધાઉટ ઓઇલ ઓર ઘી. અને ખાવા ટાણે હાઈ પ્રોટીન લો ફેટ યોગર્ટમાં ડિપ કરીને ખાવો which increases the protein. નહીં તો ટોપમાં સોયા ચંક્સ ની સલાડ બનાવીને પિઝા જેમ ખાવાનું. સમજી ગયા ને? ગુજરાતી ફૂડ ખાઈને ડેફિનેટલી વેટ લોસ કરાય. આટલું મારું ક્લાયન્ટ વેટ લોસ કર્યા છે. વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરીને ગુજરાતી ફ્રેન્ડ સાથે હમણાં શેર કરો.